લે બસ રામ રામ લખસ ને એટલે આલી હો ભલે એ રામ લખા હું પોતે વિચાર પડ્યું કે તને રામ લખતા આવડી ગયું. બસ શીખવાડો ભણાવો રામ લખતા લખતા શીખવાડો પણ જોડે એમને ભણાવો ભણાવવાનું પેલા. સારી સ્કૂલમાં તમે તમારે મૂકો ફી નહીં હોય તો મારી કૃપાથી ફી ભરી આલી હા મારી પણ આ શિક્ષણનો યુગ છે નાના દીકરાને શિક્ષણ તરફ દીકરી હોય ચાહે દીકરો હોય આજ જો ભણેલા ગણેલા નહીં હોય તો દુનિયા બહુ નઠારી થઈ જઈ છેતરી જશે હા મારી ચીટિંગો વાળા તો આ તો ઓનલાઈન મતલબ તમને ખબર ના હોય બેંકના ખાતામાંથી ઉડી જાય. ઉડી જાય એવી દુનિયા છે એટલે ભણવું જરૂરી છે શિક્ષણનો યુગ છે સારી સ્કૂલમાં ભણાવો ટ્યુશન કરાવો ઘેર તમને આવડતું તમે એક શીખવાડો પણ એક અભ્યાસ રામ નામનો કરાવો હા મારી પશુ પક્ષીની સેવા ગાયને રોટલી એના હાથે ખવડાવો એટલે દીકરી તું ખવડાવ કવડાવો. આ બધું જોશે ને આગળ જતા તમારું ભવિષ્ય એ છે તમને સુખ દુઃખ પ્રદાન એ કરશે આ કરશે મારી. એ જ કરશે ને જો કદાચ આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો અત્યારથી જ આ જે અત્યારથી આપણે નાના છોડ છે ત્યાં સુધી જે બાજુ વારો ને નાના છોડ ને એ વળી એ બાજુ વરે એ આવા થળિયા થઈ જાય હલશે નહીં આજ કઈક દીકરાઓ નહીં હોતા મોનતા નહીં મારું મને ગારો બોલે છે હા. તો નાના છોડ હતા ને તાર જે બાદ વારવા હતા એ બાદ ના વાર્યા કોઈ મોટા થળિયા જેવા થઈ જાય પછી કે માડી આ મોનતો નહીં તો હવે થળિયાને મારા હલાવી લેવાનો પહેલેથી છોડ છે એટલે હું સલાહ આલું આના માધ્યમથી દરેકને હું સલાહ આલું કે આટલું કરો મને ખૂબ ગમે છે મને માતાને કે નાના નાના દીકરાઓ રામ રામ લખે રામ મારી રામ. ભલે તમારા દીકરા દીકરીઓ નાના નાના બાળને મારા મેરડીના ખૂબ આશીર્વાદ રહે રામ મારી રામ. રામ માડી રામ. મારું નામ ધ્રુવ